नमस्कार, डीएनएस न्यूज़ लाइन में आप सभी का हार्दिक स्वागत है। बड़ी खबर आ रही है। सिलवासा के सरकारी नमो अस्पताल के कर्मचारी आज सुबह से अपनी मांगों को लेकर हड़ताल पर उतर गए हैं। दादरा नगर हवेली सिलवासा के सरकारी अस्पताल जो नमो अस्पताल है, उस नमो अस्पताल के कर्मचारी आज सुबह से अपनी मांगों को लेकर हड़ताल पर उतर गए हैं। आप देख सकते हैं तस्वीरों में, ये तस्वीर हम आप तक पहुंचा रहे हैं। सिलवासा के सरकारी अस्पताल जो है नमो हॉस्पिटल, उस हॉस्पिटल के जो कर्मचारी काम करने वाले हैं वो सभी लोग जो हैं अपनी मांगों को लेकर हड़ताल पर उतर गए हैं। बताया जा रहा है कि कर्मचारियों को समय पर वेतन नहीं मिल रहा है और कई सालों से बता रहे हैं कि इनका एग्रीमेंट भी नहीं हुआ है, जिसको लेकर अपनी मांग को लेकर आज सुबह से हॉस्पिटल के कैंपस में ही आज हड़ताल पर उतर गए हैं। इस दौरान जो हॉस्पिटल के कर्मचारी हैं जो हड़ताल पर उतरे हैं, उन्होंने मीडिया से बात करते हुए क्या कहा ये आपको सुनवाते हैं। उससे पहले अगर अभी तक आपने डीएनएस न्यूज़ लाइन चैनल को सब्सक्राइब नहीं किया तो चैनल को सब्सक्राइब कर लें, नोटिफिकेशन बेल आइकन को दबा दें ताकि दादरा नगर हवेली, दमनदीव एवं आसपास के सभी खबरों से हम आपको सबसे पहले रूबरू करवाता रहूँ। धन्यवाद। મારે એટલા દૂરથી દૂધનીથી ટ્રાવેલ્સ કરું, દૂધનીથી આવવા જવાનું ભાડું, અમારું ડેનું સેલરી અમારું ભાડું છે 1000 રૂપિયા, આવવાનું 50 ને જવાનું 50। વર્ષ સુધી અમારી સેલરી નથી મળી। 10 વર્ષથી કામ કરો, અમારા પાસે હાલથી એક પણ ઓર્ડર કે કંઈ પ્રૂફ નહીં મળે। આજ સુધી 10 વર્ષથી અમને ઓર્ડર કંઈ આપેલો નહીં મળે। મેં ફેસિલિટી મેનેજમેન્ટમાં કોન્ટ્રાક્ટમાં છું। મારો પગાર માર્ચથી બાકી હતો, 5 મહિનાનો થઈ ગયો, હજુ ઓક્ટોબર સુધીથી સેલરી બાકી છે મારી। સર લોકોને ચેમ્બરમાં જઈને મળીને એક અઠવાડિયામાં થાય, મહિનામાં થાય, આજ સુધી અમારી સેલરી નહીં થઈ છે। પગાર વધવાનો કંઈ ચાન્સ જ નથી। બધાને એક જ મત છે કે પગાર વધાવો અને બધાને સરખું પેમેન્ટ મળવા જોઈએ। ને સર મારું પોઝિશન એવું છે, એક્સિડન્ટમાં મારો હાથ કપાઈ ગયેલો। સરને બહુ રિક્વેસ્ટ કરેલી કે મારા સારું કંઈ એવું થાય કે રેગ્યુલરમાં થઈ શકે એવું મેં કરેલું, પણ સર રેગ્યુલરની તો વાત જાઓ તો પણ પગાર પણ વધે ને તો પણ અમને સારું કે દર મહિને ઘર પરિવારને બધાને દેખરેખ કરવાનું સર એકલા પર ને આટલા બધા જણ છે કે બધાને એક જ મત છે કે બધાને સરખા પગાર થવું જોઈએ અને વધવા જોઈએ। હેલ્થ સેક્રેટરી સાહેબને બી મહિલા હેલ્થ સેક્રેટરી સાહેબે બી કંઈ જવાબ તો નહીં આપ્યો। અત્યારે પબ્લિકના પગાર તો થતો નહીં મળે। ઘણા મહિનાથી 6-7 મહિનાથી પગાર નહીં મળે તો એ લોકોએ કીધું કે હડતાલ પર જવાના છે। અહીંયા જો નહીં થાય તો એ લોકો દમણ બી જવા માંગતા છે। કદાચ આજે કંઈ ફેસલો નહીં થાય તો એ લોકો આગળ મોટી સંખ્યાથી ત્યાં આગળ ધરના પર બેસી જશે। કોન્ટ્રાક્ટ બહાર આવું સસરવાળું કંઈ કોન્ટ્રાક્ટ